કેમ છો મિત્રો? મજામાં ને? તમને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિના ત્રીજા પાઠ વિશે આજે આપણે અભ્યાસ કરીશું અને એ પાઠ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો પ્રાઇમરી ધોરણમાં પણ તમે શીખી ગયા. ત્યારે આપણે શીખેલા કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેગ. આવું કંઈક 7મા ધોરણથી આપણે શીખ્યા. તો અહીંયા જ્યારે આ ક્ષેત્રફળ આ સૂત્રની રીતે ક્ષેત્રફળ શોધીએ ત્યારે આપણને શાની જરૂર પડે કે ધારો કે A માંથી હું BC પર વેગ દોરું તો AM વેગનું માપ જોઈએ અને BC પાયાનું માપ જોઈએ. તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી ધોરણ 9 માં કે આપણે ધોરણ 9 ની અંદર કે આ જે ત્રિકોણ ABC છે એની બાજુના માપ આપેલા હોય કે ખૂણો A એની સામેની બાજુનું માપ A, ખૂણો B એની સામેની બાજુનું માપ B, ખૂણો C એની સામેની બાજુનું માપ C વડે દર્શાવીએ તો હેરોનના સૂત્ર પરથી આપણે ત્રિકોણ ABC નું સૂત્ર શીખી ગયા. તો શું હતું હેરોનનું સૂત્ર? કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર S S minus A S minus B S minus C, જ્યાં S બરાબર અર્ધ પરિમિતિ. આવું કંઈક ધોરણ 9 માં આપણે શીખી ગયા. આ સૂત્ર હતું પાયાના વેદ પરથી. આ સૂત્ર હતું હેરોનનું બાજુના માપ પરથી. હેરોનનું સૂત્ર શાના પરથી? બાજુના માપ પરથી. હવે આપણે ધોરણ 10 માં કે ત્રિકોણના શિરોબિંદુના યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય એ માટેનું સૂત્ર આપણે સમજીએ. તો અહીંયા ધારો કે ત્રિકોણ ABC માં A ના બિંદુ A ના શિરોબિંદુના યામ છે x1 y2, શિરોબિંદુ B ના યામ છે x2 y2, શિરોબિંદુ C ના યામ છે x3 y3. કે આ રીતે આપણને એક ત્રિકોણ આપેલો છે, ત્રિકોણ ABC આવું છે. તો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર શું આવશે કે 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 minus y3 કૌંસ પૂરો પ્લસ x2 કૌંસમાં y3 minus y1 કૌંસ પૂરો પ્લસ x3 કૌંસમાં y1 minus y2 કૌંસ પૂરો માનાંક. તો એ મિત્રો કે આ જે સૂત્ર છે એ શિરોબિંદુના યામ પરથી શોધવાનું સૂત્ર છે. શું શોધીએ શિરોબિંદુના યામ પરથી? ત્રિકોણનું ક્ષેત્રફળ. તો અહીંયા આપણને માત્ર શિરોબિંદુના યામ ખબર હશે તો ક્ષેત્રફળ શોધી શકીએ. હવે અહીંયા મિત્રો ધ્યાનથી તમે સૂત્ર જોશો તો અહીંયા શું છે કે અહીંયા માનાંક કેમ લીધો? તો ત્રિકોણનું ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય છે. એટલા માટે માનાંક એ શું કરે? સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય આપે, એટલે કે ધન મૂલ્ય આપે. એટલા માટે માનાંક લેવામાં આવે છે. ત્યાર પછી સૂત્રને કેવી રીતે આપણે યાદ રાખી શકીએ? તો અહીંયા જુઓ x1 x નો જો 1 હશે તો 2 ને 3 ની બાદબાકી પ્લસ અહીંયા x1 તો પ્લસ કરીને x2. અહીંયા 2 છે તો 2 પછી કયો આંકડો આવશે? 3 અને 1 એટલે y3 minus y1 પ્લસ x3 3 પછી 1 અને 2. કે અહીંયા જો તમે 1 2 ને 3 લાઈનમાં લઈ કરવાના. જો આ x1 હશે
તો y ના શું આવશે y2 y3 આવશે આ x2 હશે તો 3 ને 1 આવશે y ના આ x3 હશે તો y ના 2 આવશે લાઈનમાં 1 2 ને 3 2 હોય તો 3 અને 1 3 હોય તો 1 અને 2 જુઓ x1 y2 y3 x2 તો y3 y1 plus x3 તો y1 y2 હવે આ સૂત્રની જગ્યાએ આપણે કદાચ આવું પણ લખી શકીએ કે ધારો કે તમે આમ પણ લખી શકો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 ની જગ્યાએ y1 પણ લઈ શકાય તો અહીંયા y1 x2 x3 plus y2 x3 x1 plus y3 x1 x2 કૌંસ પૂરો આ બેમાંથી બંને સૂત્ર ચાલશે તો અહીંયા તમારે જે સૂત્ર વાપરવું હોય તે વાપરી શકાય પણ અહીંયા હું તમને ઉપરવાળા સૂત્ર પરથી દાખલા ગણાવીશ તો ચાલો મિત્રો ક્ષેત્રફળ આપણે કેવી રીતે શોધી શકીએ એના વિશે અભ્યાસ કરીએ ચાલો આ દાખલો જે ગણવાના છે એ છે સ્વાધ્યાય 7.3 દાખલા નંબર પહેલાનો પહેલો છે ધ્યાન આપજો કે એ પહેલામાં એક શિરોબિંદુ આપેલું છે 2 ને 3 બીજું શિરોબિંદુ આપેલું છે -1 અને 0 ને ત્રીજો શિરોબિંદુ આપેલું છે 2 અને -4 અહીંયા જોજો દાખલાની રકમ મેં ઉપર લખી નથી આકૃતિમાં દર્શાવી છે કે જે પહેલું શિરોબિંદુ છે એને મેં નામ A આપી દીધું એના યામ છે 2 અને 3 બીજો શિરોબિંદુ છે -1 અને 0 એને મેં નામ આપી દીધું B અને ત્રીજો શિરોબિંદુ 2 અને -4 છે એ આપણું છે આકૃતિ પ્રમાણે શિરોબિંદુ C હવે આપણે આ ત્રિકોણનું શું શોધવાનું છે ક્ષેત્રફળ શોધવાનું છે તો અહીંયા શિરોબિંદુના યામ આપણને આપેલા છે હવે એના યામને આપણે શું કહીશું મિત્રો x1 y1 B બિંદુના યામને શું કહીશું x2 y2 ને C બિંદુના યામને શું કહીશું x3 y3 ચાલો તો અહીંયા એક આપણે ચેક કરીએ x1 કેટલા થશે 2 y1 કેટલા થશે 3 એ જ રીતે x2 -1 y2 0 x3 કેટલા થશે 2 અને y3 કેટલા થશે -4 તો આ x1 y1 x2 y2 ને x3 y3 ની આપણે શું કરવાની સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની સૂત્ર શું છે ફરી પાછા જુઓ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં x1 બ્રેકેટમાં y2 y3 પ્લસ x2 બ્રેકેટમાં y3 y1 પ્લસ x3 બ્રેકેટમાં y1 y2 બ્રેકેટ પૂરો માનાંક પૂરો ચાલો આપણે એની કિંમત મૂકીએ ચાલો જોજો 1/2 માનાંકમાં ચાલો x1 કેટલા છે 2 y2 કેટલા છે 0 y3 કેટલા છે -4 હવે અહીંયા ધ્યાન આપજો મિત્રો આ માઈનસ ની નિશાની તો હતી જ પણ y3 માઈનસ છે એટલે એને શેમાં લખ્યો બ્રેકેટમાં લખ્યો એટલે આ માઈનસ સાનું બ્રેકેટ છે ને આખા કૌંસનું બ્રેકેટ છે ચાલો પ્લસ x2 કેટલા છે -1 જ્યારે માઈનસ હશે ત્યારે બ્રેકેટમાં લખવાનું ચાલો આગળ y3 કેટલા છે -4 માઈનસ y1 કેટલા છે 3 કૌંસ પૂરો
ચલો x3 કેટલા છે 2, y1 કેટલા છે 3, y2 કેટલા છે 0, કૌંસ પૂરો માનાંક પૂરો. ચલો અહીંયા જો કંઈ જ કર્યું નથી, આપણે શું મૂકી છે માત્ર કિંમત. આગળ જો 1/2 માનાંકમાં 2 જોજો બ્રેકેટ 0, અહીંયા માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 4. હવે અહીંયા જોજો પ્લસ માઈનસ માઈનસ 1. હવે અહીંયા જોજો બંને માઈનસ છે એટલે શું થઈ જવાનો સરવાળો -7 પ્લસ 2, 3 માંથી 0 જાય 3. જો તો અહીંયા સમજાયું હશે બંને માઈનસ એટલે 4 ને 3 7, જે નિશાની છે તે. આગળ જો 1/2 2 0 વત્તા 4 4 માઈનસ. હવે આ જે છે જોજો આ માઈનસ એટલે અહીંયા શું થઈ જશે મિત્રો પ્લસ 7 એકા 7 3 દુ 6 1/2 4 દુ 8 વત્તા 7 વત્તા 6. તો અહીંયા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં ચલોનો સરવાળો કેટલો થશે જુઓ 8 ને 7 15, 15 ને 6 21 માનાંક પૂરો. ચાલો 1/2 આ પ્લસ જ છે એટલે માનાંકની બહાર આવશે તો પણ શું થશે પ્લસ જ. જો કદાચ તમારા 1/2 માનાંકની અંદર -21 આવેલા હતે તો પણ માનાંકની બહાર નીકળતે એટલે શું થઈ જતે +21. કેમ ત્રિકોણના ક્ષેત્રફળ એટલે કોઈ પણ માપ હંમેશા ધન જ હોય એટલા માટે એનું ધન મૂલ્ય લેવામાં આવે છે. ચાલો અહીંયા જોજો 2 અને 21 ઉડશે નહીં એટલા માટે શું થશે 21/2. જો એને દશાંશ અપૂર્ણાંકમાં લખો તો 21/2 તો 21/2 એટલે 2 એકા 2 0 ભાગ ની ચાલે તેનું શું અહીંયાથી 0 ઉતારીએ એટલે 2 5 10 એટલે કેટલું આવશે 10.5. ક્ષેત્રફળ છે ક્ષેત્રફળનો એકમ શું આવશે ચોરસ એકમ. જો અહીંયા તમને મીટર આપેલું હશે તો ચોરસ મીટર, સેન્ટીમીટર આપેલું હશે તો ચોરસ સેન્ટીમીટર. અહીંયા કોઈ તમને એકમ આપ્યા નથી એટલા માટે આપણે અહીંયા શું લખીશું ચોરસ એકમ. ચાલો તો આપણો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 10.5. હવે ત્રિકોણ ABC ના ક્ષેત્રફળને ટૂંકમાં તમે ABC વડે પણ દર્શાવી શકો. જો એકલું ABC લખેલું હોય તો પણ શું બોલી શકાય ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ધોરણ 9 માં આવું કંઈક શીખી ગયા. ચાલો તો મિત્રો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તેનો ખ્યાલ આવી ગયો હશે. ચાલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. ચલો એ છે આપણું ઉદાહરણ 13. પાના નંબર 145 પર આપેલું છે. ચલો જોજો શું છે આપેલું ઉદાહરણ 13 માં કે બિંદુઓ P -1.5 અને 3. જોજો અહીંયા દશાંશમાં આવેલું છે દશાંશ અપૂર્ણાંક. Q ના યમ છે 6 અને -2 અને આ -3 અને 4 થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
પી ક્યુ અને આર આ ત્રણથી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ચાલો આપણે આકૃતિની દોરાય તો પણ ચાલે. કેમ કે જે પહેલું બિંદુ છે એના યામને તમે x1 y1 કહી દો, બીજું બિંદુ છે એના યામને x2 y2 કહી દો, ત્રીજું બિંદુ છે એને x3 y3 કહી દો. ચાલો અહીંયા શું આપેલું છે જોજો મિત્રો. બિંદુઓ P -1.5 અને 3, Q ના યામ છે 6 અને -2 ને R ના યામ છે -3 અને 4 થી રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આ દાખલો થોડો અગત્યનો કેમ છે કે અહીંયા જે યામ આપેલા છે તે પોઈન્ટમાં છે. પહેલી વાર તમને પોઈન્ટમાં આવેલા છે. ચાલો તો આપણે શોધીએ કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર. ચાલો સૂત્ર શું છે આપણું? યાદ રહી ગયું હશે. 1/2 માનાંકમાં x1 y2 y3 પ્લસ x2 y3 y1 પ્લસ x3 શું આવશે? y1 y2 માનાંક પૂરો. ચાલો આગળ જુઓ. 1/2. ચાલો x1 કેટલા છે? -1.5. ચાલો કૌંસમાં y2 કેટલા છે? -2 માઈનસ y3 કેટલા છે? 4. ચાલો પ્લસ x2 કેટલા છે? 6. y3 કેટલા છે? 4 માઈનસ ચાલો y1 કેટલા છે? 3 પ્લસ x3 કેટલા છે? -3. જોજો આ પ્લસ હોય ને પછી માઈનસ હોય ત્યારે આપણે શેમાં લખવું પડશે? કૌંસમાં. ચાલો આગળ જો y1 કેટલા છે? 3 માઈનસ આ માઈનસની નિશાની y2 કેટલા છે? -2 કૌંસ પૂરો. મિત્રો કૌંસ ક્યારે કરવાનો તે ધ્યાનથી જોજો. અહીંયા x1 માઈનસ હતા પણ મેં કૌંસમાં લખ્યા નથી. કેમ? એકલા જ હતા. હવે અહીંયા જોજો કે અહીંયા આ પ્લસ ને પાછા x3 અહીંયા માઈનસ હતા એટલા માટે અહીંયા પ્લસની નિશાની હતી કે માઈનસ કોઈ બી નિશાની અહીંયા હતે તો માઈનસ હશે તો મારે શેમાં લખવાના? કૌંસમાં. હવે અહીંયા જોજો આ માઈનસ છે y2 માઈનસ આવ્યા એટલા માટે પણ એને શેમાં લખવાના? કૌંસની અંદર લખવાના. તો અહીંયા મિત્રો કૌંસ ક્યારે કરવાનો તે સમજાઈ ગયું હશે. ચાલો આગળ જોઈએ. 1/2 -1.5. જોજો 4 ને 2 6 -6. હવે તો સમજાયું સમાન ચિહ્ન સરવાળો. ચાલો આ 6 4 માંથી 3 જાય તો 1. હવે અહીંયા ધ્યાન આપજો. પ્લસ માઈનસ માઈનસ કેટલા થશે? અહીંયા 3. આ ચિહ્ન જોઈ લેજો. પ્લસ માઈનસ માઈનસ આ 3. આગળ જો 3 માઈનસ માઈનસ પ્લસ 2 કૌંસ પૂરો. આગળ 1/2. હવે અહીંયા ધ્યાનથી જોજો મિત્રો. -1.5 આ નિશાની મારી માઈનસ 1.5 એટલે 15/10 લખાય. એક જ પોઈન્ટ પછી એક જ આંક છે એટલે છેદમાં કેટલા આવે? 10 ગુણ્યા -6. ખાલી અહીંયા જ ફેરફાર કરેલો છે. પ્લસ 6 × 6 અહીંયા જોજો -3. અહીંયા આપણે જોજો 3 ને 2 5 કૌંસ પૂરો માનાંક. અહીંયા 3 છે. પહેલું આ કૌંસનું કરવાનું પછી કરવાનો ગુણાકાર. આગળ જો 1/2. હવે અહીંયા 5 × 15 5 × 2 = 10 2 × 6 સમજાયું હશે. 5 × 15 5 × 2 = 6. હવે અહીંયા જોજો -3 ને -3 3 × 9 ને બંને માઈનસ માઈનસ શું થઈ જશે? +9 થઈ જાય. અહીંયા જોજો +6 -5 × 15
આગળ જુઓ 1/2 માનાંકમાં બંને પ્લસ છે એટલે સરવાળો 9 ને 6 15 ઓછા 15 માનાંક પૂરો બરાબર 1/2 15 માંથી 15 જાય 0 0 બહાર આવે એટલે પણ શું થાય 0 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 તો અહીંયા આપણું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને કેટલા એકમ આવ્યું 0 ચોરસ એકમ હવે એ મિત્રો કે ક્ષેત્રફળ 0 આવી શકે ના કે ક્ષેત્રફળ કોને કહેવાય કે કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ બંધારણ સમતલ સપાટી પર જે જગ્યા રોકે તેના માપને શું કહેવાય ક્ષેત્રફળ તો અહીં 0 ચોરસ એકમ એટલે એ પદાર્થ હશે નહીં એનો અર્થ કે આ જે શિરોબિંદુઓ છે એ ત્રિકોણ રચી શકે નહીં તો અહીં મિત્રો આપણે લખવાનું કે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 ચોરસ એકમ હોઈ શકે નહીં તેથી બિંદુઓ ત્રિકોણ રચતા નથી માટે આ બિંદુઓ કેવા ગણાશે માટે બિંદુઓ P Q અને R સમરેખ બિંદુઓ છે જો એ સમરેખ કેમ કહેવાય કે જો એ આમ હોય તો ત્રિકોણ તો આમે જ અસમરેખ હોય તો કે ત્રિકોણ રચવા માટે ત્રણે ત્રણ બિંદુઓ કેવા જોઈએ અસમરેખ બે કોઈ બી બે તો સમરેખ હોય જ એટલે ત્રણ વિશે કેવું હોય તો એ ત્રણ કેવા હોય અસમરેખ હોય તો ત્રિકોણ રચાય જ ત્રિકોણ રચાતો નથી એનો અર્થ એ બિંદુઓ કેવા ગણાશે સમરેખ તો અહીંયા મિત્રો કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવે એનો અર્થ એ બિંદુઓ કેવા ગણાય સમરેખ એના કરતા ઉલટું કેવું હોય કે જો બિંદુઓ સમરેખ હશે તો એનું ક્ષેત્રફળ કેટલું હશે 0 તો અહીંયા બરાબર ધ્યાન આપજો મિત્રો લાસ્ટ પોઈન્ટ આપણો મહત્વનો ટોપિક છે કે જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોય તો બિંદુઓ સમરેખ ગણાય એના કરતા ઉલટું જો બિંદુઓ સમરેખ હશે તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવે ચાલો તો આપણે આવા સમરેખ બિંદુઓ માં બેના યામ આપેલા હશે એકનો યામ આપેલો હશે નહીં તો એ કેવી રીતે શોધી શકાય એના વિશેના દાખલાનો અભ્યાસ કરીએ હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખી ગયા ને જો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવે તો એ બિંદુઓ શું ગણાય સમરેખ હવે આપણે શું જોવાના છે કે બિંદુઓ સમરેખ હોય તો k ની કિંમત શોધો એનો અર્થ કે એક શિરોબિંદુના યામ છે 8 અને k એક બીજા શિરોબિંદુના યામ છે k અને -4 આ જે બીજું શિરોબિંદુ છે એનો x યામ આપણને ખબર નથી એની કિંમત કેટલી આપેલી છે k એને આપણે શું કરવાના છે શોધવાના છે ને આ ત્રીજું શિરોબિંદુ છે 2 અને -5 પહેલું તો અહીંયા તમારે જોવાનું કે બિંદુઓ સમરેખ છે તો અહીંયા આપણે શું કહી શકીએ કે બિંદુઓ સમરેખ છે માટે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય ચાલો પહેલા બિંદુને હું a વડે દર્શાવું એટલે a ના યામ શું ગણાય 8 અને 1 બીજા બિંદુને b વડે દર્શાવીએ એના યામ શું થશે k અને -4 ત્રીજા બિંદુને c વડે દર્શાવીએ એના યામ શું છે 2 અને -5
ચાલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ એને ટૂંકમાં લખીશ ABC બરાબર માનાંકમાં આપણે ABC બરાબર 1/2 માનાંકમાં x1 y2 y3 પ્લસ x2 y3 y1 પ્લસ x3 y1 y2 કૌંસ પૂરો માનાંક. હવે એ x1 y1 કોણ છે તો a બિંદુના અહીંયા x1 y1, b બિંદુના અહીંયા x2 y2, c બિંદુના અહીંયા x3 y3. એટલે જ્યારે એ તમે abc લખો ત્યારે એક લીટી છોડવાની પછી સૂત્ર લખવાનું. બી તો પહેલા કહી દઉં અને x1 y1 આ x2 y2 આ x3 y3. ચાલો આપણે કે અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય એનો અર્થ કે ABC લખીએ એટલે માટે ABC બરાબર શું થાય 0. ABC નો અર્થ ખબર પડી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેટલા છે 0. કેમ 0 છે બિંદુઓ સમરેખ છે. ચાલો આગળ જોઈએ 1/2 માનાંકમાં x1 એટલે 8. ચાલો y2 કેટલા છે -4 માઈનસ y3 કેટલા છે -5. કેમ બ્રેકેટ કર્યો તે સમજાવવું જોઈએ. પ્લસ x2 એટલે k y3 -5 માઈનસ જોજો આ y3 લખ્યા આ માઈનસ y1 એટલે 1 x3 2 y1 1 માઈનસ y2 -4 કૌંસ પૂરો પેલો મોટા કૌંસ પૂરો ને માના. અહીંયા બ્રેકેટ કેમ લખ્યું તે સમજાયું હશે માઈનસ હતા એટલે. ચાલો આગળ જોઈએ 0 બરાબર 1/2 8. ચાલો અહીંયા જોજો -4 માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ 5 કૌંસ પૂરો પ્લસ k -5 ને -1 -6 વત્તા 2 1 અહીંયા જોજો માઈનસ ને માઈનસ પ્લસ 4 કૌંસ પૂરો માના. અહીંયા હવે ધ્યાન આપજો આ 2 છે એને હું અહીંયા લઈ જાઉં પહેલા લઈ જાઉં તો ચાલે છેલ્લે લઈ ગયા. ચાલો 0 બરાબર 1/2 માનાંકમાં 8. અહીંયા જોજો 1 માઈનસ 1 પ્લસ એટલે બાદબાકી 5 માંથી 4 જાય 1. હવે અહીંયા ધ્યાન આપજો આ પ્લસ ને આ માઈનસ એટલે અહીંયા શું થઈ જશે માઈનસ 6k પ્લસ 2 4 ને 1 5. चलो 0 बराबर 1/2 मानांक 8 एका 8 माइनस 6k प्लस 5 2 10. આગળ જો 0 બરાબર 1/2. હવે અહીંયા જોજો આ બે ધન છે પ્લસ 10 ને પ્લસ 8 10 ને 8 બધા માઈનસ 6k. અહીંયા ધ્યાન આપજો આ 2 અને 0 નો ગુણાકાર શું થઈ જાય 0 બરાબર માનાંકમાં 18 - 6k. હવે અહીંયા 0 છે એટલા માટે એક જ કિંમત મળશે k ની. જો 0 સિવાયની અતે તો આપણને બે કિંમત મળતે. અહીંયા 0 છે કે જો ધારો કે અહીંયા 5 બરાબર માનાંકમાં 18 - 6k અતે તો જ્યારે આને માનાંકની બહાર કાઢો ત્યારે 18 - 6k બરાબર 5 લખાય અથવા 18 - 6k બરાબર -5 આવું લખી શકાય. તમે ધોરણ 9 માં આવા દાખલા શીખી ગયા છે તો અહીંયા ખાસ ધ્યાન આપજો કેમ નથી લખવાના કે 0 ને -0 બંનેની કિંમત કેવી છે સરખી. જ્યારે આવું માનાંકમાં અજ્ઞાત સંખ્યા હશે ત્યારે બે કિંમત આવે એની કે 18 - 6k બરાબર જો 5 હશે તો 5 લખાતે અને -5 પણ લખાતે. તો ક્યારે બે કિંમત આવશે તે સમજાયું કે જ્યારે માનાંકમાં k હશે એ
ને એ 0 સિવાયની કિંમત હશે ત્યારે એની કિંમત કેટલી આવશે 2. આગળ જુઓ ચાલો 18 ઓછા 6k બરાબર 0 એટલે અહીંયા આપણે શું લખીશું 0 બરાબર 18 ઓછા 6. ચાલો અહીંયા જોઈએ -6k આ બાજુ આવશે એટલે શું થઈ જશે પ્લસ એટલે 0 + 6k બરાબર 18. 0 માં 6k ઉમેરે એટલે 6k બરાબર 18. k બરાબર 18 ભાગ્યા 6 6 તાલી 18 એટલે k બરાબર કેટલા થશે મિત્રો 3. તો અહીંયા સમરેખ આપેલા હોય તો બિંદુનો એક યામ કેવી રીતે શોધી શકાય તેનો ખ્યાલ આવ્યો હશે. ચાલો તો હવે બીજો એક દાખલો જોઈએ જે સ્વાધ્યાય 7.4 નો દાખલા નંબર 2 છે. પેપર અઘરું નીકળે ત્યારે આવું પણ કંઈક પૂછી શકે. જો બિંદુઓ xy 1 અને 2 અને 7 અને 0 સમરેખ હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. મિત્રો આ બે દાખલામાં ફેર શું છે કે અહીંયા પણ સમરેખ હતા અહીંયા પણ સમરેખ છે પણ અહીંયા જે આ ત્રણ શિરોબિંદુ હતા તેમાં એક શિરોબિંદુનો એક જ યામની ખબર હતી. અહીંયા એક શિરોબિંદુના બંને યામ ખબર નથી એટલા માટે આપણને અહીંયા કિંમત શોધવાની પૂછેલી. અહીંયા આપણને શું પૂછ્યું x અને y વચ્ચેનો સંબંધ. સેમ આની પ્રમાણે જ ગણતરી કરવાની છે. ચાલો તો જોઈએ કે બિંદુઓ સમરેખ છે માટે શું થશે મિત્રો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. ચાલો પહેલા બિંદુને a વડે દર્શાવીએ એટલે એના અહીંયા આપણે શું લખી દઈએ xy. બીજા બિંદુને b વડે દર્શાવો એના નામ શું છે 1 અને 2. ત્રીજા બિંદુને c વડે દર્શાવીએ એના નામ શું છે 7 અને 0. પહેલા બિંદુને a નામ આપવાનું બીજાને b ત્રીજાને c. પહેલા બિંદુના જે a નામ છે એને x1 y1 નામ કહીશું સૂત્ર પ્રમાણે. બીજા બિંદુના યામને x2 y2 કહીશું ને ત્રીજા બિંદુના યામને x3 y3 કહીશું. ચાલો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે કે 1/2 માનાંકમાં x1 y2 y3 પ્લસ x2 અહીંયા 2 છે એટલે 3 આવશે તો y3 y1 પ્લસ x3 અહીંયા 3 છે એટલે 1 અને 2 આવે y1 y2. જો અહીંયા 1 હતા એટલે 2 ને 3 આવતા હતા. અહીંયા 2 છે એટલે 3 ને 1 આવશે. અહીંયા 3 છે એટલે 1 અને 2. ચાલો ABC એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય એનો અર્થ શું થશે ABC બરાબર 0 થાય. એટલે ABC એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ. ચાલો 0 બરાબર 1/2 માનાંકમાં. ચાલો x1 ની જગ્યાએ શું છે x કૌંસમાં y2 2 માઈનસ y3 0. ચાલો x2 શું છે 1 y3 0 માઈનસ y1 એટલે y પ્લસ x3 એટલે 7 y1 એટલે y માઈનસ y2 એટલે 2. જો મિત્રો કિંમત જ મૂકી છે. આગળ જો અહીંયા હું અહીંયાથી જ કરી નાખીશ 2 અને 0 નો ગુણાકાર 0 એટલે 1/2 દર વખતે લખવાનું આપણું ઓછું થઈ જાય. 0 બરાબર માનાંકમાં x 2 ઓછા 0 2 પ્લસ 1 0 ઓછા y એટલે ઓછા y. જોજો નિશાની સાથે લખવાનું પ્લસ અહીંયા સાદુરૂપ નથી આપવાનું એટલે કૌંસ છોડવો પડશે. 7 નો પહેલા y સાથે ગુણાકાર એટલે 7y. જોજો આ માઈનસ પછી 7 નો 2 સાથે ગુણાકાર એટલે 7 દુ 14 માનાંક. આગળ જો 0 બરાબર 2 ગુણ્યા x 2x
પ્લસ માઇનસ માઇનસ y ગુણ્યા 1 y પ્લસ 7y ઓછા 14 માનાંક પૂરો 0 બરાબર માનાંકમાં હવે અહીંયા જુઓ x વાળું પદ એક જ છે એટલે 2x લખી દઈશું y વાળા પદ 2 છે અહીંયા આનું સાદું રૂપ આપવાનું એક પ્લસ છે એક માઈનસ છે એટલે થશે બાદબાકી આ 7 છે એટલે અહીંયા 1 ગણાય 7 માંથી 1 જાય તો 6 ને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે પ્લસ 6y માઈનસ 14 હવે અહીંયા 0 છે એટલે આપણે બહાર નીકળશે એટલે આ બેકવર્ડ નીકળશે એટલે શું લખાશે કે 2x 6y 14 બરાબર 0 હવે અહીંયા જો બધામાંથી 2 કોમન નીકળે 2 કોમન કરો એટલે x 3y 2 તારી 6 7 દુ 14 એટલે અહીંયા લખાય 7 બરાબર 0 આ બે અંશના છે એટલે આ બાજુ આવશે તો ક્યાં જશે છેદમાં x 3y 7 બરાબર 0 ના છેદમાં 2 તો x 3y 7 બરાબર 0 જો અહીંયા તમે ડાયરેક્ટ 2 કોમન કરીને આ લખી દેવ તો પણ ચાલે આવડતું કેમ કે અહીં 0 હોય ત્યારે કોમન ની લખો બહાર તો પણ ચાલે કેમ કે છેદમાં જશે ત્યારે 0 થઈ જવાનો છે તો અહીંયા આ છે આપણો આવ્યો x અને y વચ્ચેનો સંબંધ શું આવ્યો x 3y 7 બરાબર 0 તો અહીંયા મિત્રો ખ્યાલ આવી ગયો હશે કંઈ જ નથી ત્રિકોણના ક્ષેત્રફળનો આપણે ઉપયોગ કરીને શોધેલું છે તો આજે આપણે મિત્રો કેવા દાખલા જોયા એક તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 હોય તો બિંદુઓ સમરેખ ગણાય સમરેખ બિંદુઓ આપેલા હોય એક યામ શોધવાનો હોય તો એ આપણે શોધી કાઢ્યો બે એક શિરોબિંદુના બંને યામ ખબર નહીં હોય તો x અને y વચ્ચેનો સંબંધ શોધો હવે મિત્રો આપણે ક્ષેત્રફળ આપેલું હોય અને આ જ રીતે કોઈ એક શિરોબિંદુનો એક યામ શોધવાનો હોય તો એને કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈએ મિત્રો અહીં બળનો દાખલો છે આપણી બુક સિવાયની કોઈ બોર્ડમાં પૂછી શકે કે એ ત્રણ બિંદુઓના યામમાં એક બિંદુના યામમાં એનો x યામ ખબર નથી એનું ક્ષેત્રફળ 5 આપેલું છે તો એ શોધો એમ તો આપણે સમરેખ બિંદુમાં જોઈ ગયા તે જ પ્રમાણે ગણવાનો છે પણ એ ક્ષેત્રફળ 0 ની જગ્યાએ છે 5 ચાલો તો અહીંયા ત્રણ બિંદુ પહેલા બિંદુ a એના યામ શું આપેલા છે 2 અને 3 b બિંદુના યામ શું છે 4 અને 5 c બિંદુના યામ શું છે a અને 3 ને બીજું શું આપેલું છે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ એનો અર્થ abc બરાબર 5 તો a શોધો ચલો a બિંદુના યામને આપણે x1 y1 કહીશું b ના યામને x2 y2 c ના યામને x3 y3 ચલો ત્રિકોણ abc નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું આવશે કે 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2 y3 પ્લસ x2 કૌંસમાં y3 y1 પ્લસ x3 કૌંસમાં y1 y2 માનાંક પૂરો ચલો એ જ પ્રમાણે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ કેટલા છે 5 બરાબર 1/2 માનાંક ચલો x1 કેટલા છે 2 y2 કેટલા છે 5 માઈનસ y3 કેટલા છે 3 પ્લસ x2 કેટલા છે 4 y3 કેટલા છે 3 માઈનસ y1 કેટલા છે 3 વત્તા x3 કેટલા છે 1 ચાલો y1 કેટલા છે 3 માઈનસ y2 કેટલા છે 5 કિંમત મૂકી દીધી ચાલો પહેલા જ આપણે એને ગુણાકાર કરી નાખીએ દર વખતે 1/2 લખવા પડે નહીં બે છેદમાં છે આ બાજુ આવે તો અંશમાં ને ગુણાકાર થાય એટલે 5 દૂર 10
બરાબર 1. ચાલો જોજો આ 2, 5 માંથી 3 જાય 2, આ 4, 3 માંથી 3 જાય 0 પ્લસ a, 3 ઓછા 5 એટલે -2, 1 પ્લસ 1 માઈનસ એટલે બાદા. અહીંયા 10 બરાબર 1 સાથે ગુણાકાર એટલે આ જ આવશે એટલે 1 લખશું નહીં. ચાલો માનાંકમાં આ 2 દુ 4 વત્તા 4 અને 0 નો ગુણાકાર 0, સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0 આવે. હવે અહીંયા જોજો પ્લસ માઈનસ માઈનસ 2 ગુણ્યા a 2. આગળ જુઓ 10 બરાબર માનાંકમાં 4, 0 સરવાળો એટલે નીકળી જશે, શું રહેશે 4 ઓછા 2. હવે અહીંયા મેં તમને આગળ કહ્યું કે આ માનાંક હવે કરવાના છે ત્યારે બે પાર્ટ પડશે કે 4 ઓછા 2 બરાબર 10 પણ લખાય અથવા 4 ઓછા 2 બરાબર -10 પણ આવે. કારણ કે માનાંક છે એટલે ધન જ આવશે પણ એની કિંમત 10 પણ હોય અથવા -10 પણ હોય. ચાલો આગળ જોઈએ. હવે આ a શોધવાનું છે તો a સિવાયના ને આ બાજુ લઈ જાઓ તો શું થશે -2 બરાબર 10 પ્લસ 4 આ બાજુ જશે તો -4 એટલે -2a બરાબર 10 માંથી 4 જાય 6. આગળ જુઓ 2a માઈનસ a બરાબર શું આવશે 6. આ -2 ક્યાં જશે છેદમાં. ચાલો છેદમાં માઈનસ નહીં આવે 2 તાલી 6. એક મિનિટ મિત્રો. a બરાબર 6 -2 છેદમાં જશે 2 તાલી 6. a બરાબર શું થશે -3. છેદમાં માઈનસ નિશાની નહીં આવશે એટલે ઉપર જશે અંશમાં. ચલો એ જ પ્રમાણે અહીં કે આ 2a ની કિંમત શોધવાની છે. 4 ને આ બાજુ લ્યો એટલે -2a બરાબર -10 પ્લસ 4 આ બાજુ જશે તો -4 -2a બંને માઈનસ એટલે સરવાળો 10 ને 4 14 -14 બંને બાજુ માઈનસ છે એટલે નીકળી જશે એટલે 2a બરાબર 14 a બરાબર 14 ભાગ્યા 2 આ બે છેદમાં જશે એટલે a બરાબર શું થશે 7. ચાલો તો a ની આપણને કેટલી કિંમત મળી -3 અને 7. ત્યારે બે કિંમત મળે મેં તમને કહ્યું ક્ષેત્રફળ શૂન્ય સિવાયનું હોય ત્યારે જો કોઈ એક યામ શોધવાનો હોય તો એની કિંમત કેટલી મળશે 2. હવે a એટલે -3 અને 7. કોઈ વાર તમને આવું પૂછે કે c ના યામ શોધો તો c ના યામ આવી રીતે પણ લખાય a ની જગ્યાએ પહેલા -3 અને 3 અથવા c ના યામ બરાબર શું થશે 7 અને 3. યામ પૂછે તો આ રીતે લખવાનું એટલે કિંમત કહી તો અહીંયા કરી દેવાનું. તો મિત્રો હવે આપણે આગળના એપિસોડમાં ત્રિકોણના ક્ષેત્રફળનો હજુ ઘણી રીતે ઉપયોગ થઈ શકે અને જ્યારે બળના દાખલા પૂછે બોર્ડની અંદર ત્યારે એ દાખલા વધારે અગત્યના બની રહેશે. આ દાખલા તમને 1 કે 2 માર્કમાં પૂછી શકે. 3 માર્કનો જો દાખલો પૂછાતો હોય તો એનો અભ્યાસ આપણે આવતા એપિસોડમાં કરીશું. નમસ્કાર.